હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પરીક્ષાનો એક મહત્વનો પ્રશ્ન જોઈએ. મિત્રો, આ પ્રશ્નમાં ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ પરફોર્મ કરવા માટેની ટેકનિક કઈ છે તે પૂછ્યું છે. આ ટેકનિકની મદદથી સીપીયુ પેરિફેરલ ડિવાઇસની સાથે ડેટા સેન્ડ કરવા માટે કે રિસીવ કરવા માટે કોમ્યુનિકેટ કરે છે. તો હવે અહીં આપેલ ટેકનિક જોઈએ. એ પ્રોગ્રામ્ડ આઈઓ. આ મેથડમાં સીપીયુ કોન્સ્ટન્ટલી વેઇટ કરે છે અને ચેક કરે છે કે આઈઓ ડિવાઇસ ડેટા સેન્ડ કરવા માટે રેડી છે કે નહીં. આ પ્રોસેસ બિઝી વેઇટિંગથી પણ ઓળખાય છે. આ ટેકનિક સીપીયુ માટે ઇનએફિશિયન્ટ છે બિકોઝ સીપીયુ ડિવાઇસ રેડી થાય તેના વેઇટિંગ ટાઈમમાં ઓક્યુપાઈડ રહે છે, એટલે કે તે સમયે તે કોઈ બીજા ટાસ્ક પરફોર્મ કરી શકતું નથી. આ મેથડ જનરલી સિમ્પલ સિસ્ટમ જેમાં આઈઓ ઓપરેશન્સ ફ્રિકવન્ટલી પરફોર્મ થતા ના હોય તેમાં યુઝ થાય છે. બી ઇન્ટરપ્ટ ડ્રીવન આઈઓ. આ મેથડમાં સીપીયુ કોન્સ્ટન્ટલી વેઇટ કરવાના બદલે આઈઓ કમાન્ડ ઇસ્યુ કરે છે અને અન્ય ઇન્સ્ટ્રક્શન્સનું એક્ઝિક્યુશન કન્ટિન્યુ રાખે છે. જ્યારે ડિવાઇસ રેડી થાય છે ત્યારે તે સીપીયુને ઇન્ટરપ્ટ સિગ્નલ મોકલે છે, એટલે સીપીયુ ટેમ્પરરી કરંટ ટાસ્કને હોલ્ડ કરે છે અને આઈઓ ઓપરેશન્સ પરફોર્મ કરે છે. આ મેથડ વધારે ઇફિશિયન્ટ છે બિકોઝ વેઇટિંગ ટાઈમમાં સીપીયુ અધર ઇન્સ્ટ્રક્શન્સનું એક્ઝિક્યુશન કરે છે. સી રોટેશનલ આઈઓ. મિત્રો, આવી કોઈ ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ પરફોર્મ કરવા માટેની ટેકનિક નથી. ડી ડાયરેક્ટ મેમરી એક્સેસ. મિત્રો, આ મેથડ પેરિફેરલને સીપીયુ ઇન્ટરવેશનની જરૂરિયાત વગર ડાયરેક્ટલી ડેટાને મેમરીમાં સેન્ડ અથવા રિસીવ કરે છે, જેથી સીપીયુ બીજા કામ માટે ફ્રી રહી શકે. તે લાર્જ ડેટા ટ્રાન્સફર માટે ઇફિશિયન્ટ છે. ઈ ચેનલાઇઝ્ડ આઈઓ. મિત્રો, આ મેથડ મેઇનફ્રેમ જેવી મોટી સિસ્ટમ્સમાં વપરાય છે, જ્યાં ડેડિકેટેડ ઇનપુટ આઉટપુટ ચેનલ ઓફલોડ્સ સીપીયુથી ડેટા ટ્રાન્સફર કરવા માટે હોય છે. મિત્રો, આ પ્રશ્નમાં જનરલ કોમ્પ્યુટર સિસ્ટમમાં યુઝફુલ થતી ટેકનિક્સ પૂછી છે, તો એ મુજબ આ ઓપ્શન ઇનકરેક્ટ છે. તો મિત્રો, પ્રશ્નમાં આપેલ મેથડ્સમાંથી એ પ્રોગ્રામ્ડ આઈઓ, બી ઇન્ટરપ્ટ ડ્રીવન આઈઓ અને ડી ડાયરેક્ટ મેમરી એક્સેસ, આ ત્રણ મેથડ ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે યુઝફુલ છે. તો એ મુજબ આપણો સાચો જવાબ છે ઓપ્શન 2, એ, બી એન્ડ ડી ઓનલી. ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે. મિત્રો, જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.